કે ડાયરો બધાને રામ રામ સીતારામ, જય જવાન, જય કિસાન, જય માતાજી અને બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ તો કેમ છો બધા? મોજમાં ને રહેવાનું હંમેશા મોજમાં. દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે અને કરી દે આપણી ગામડાની ફિલ્મ ચાલુ, આપણી ખેતીવાડી ચાલુ. અને નવા મિત્રો જો આવ્યા હોય તો પ્લીઝ ખેડૂતની ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને જૂના મિત્રો ધનાધન લાઈક આપી દે. તો આજની ફિલ્મમાં આપણે ઘણી બધી બાબતો હે, વાતો હે. તો વાડીએથી વ્લોગ આપણે ચાલુ કર્યો હે ને વાડીએ આપણે કામકાજ ક્યાં પૂગ્યું ને તે આગળ બતાવું તમને હું. અટાણે આપણે આ થોડુંક ઝાડવાને પાણી પાવાનું હતું, લાઈન ગોઠવવાની હતી એટલે એ બધું કરી લીધું હે. આગળ પાવર આવે એટલે પાણી કરીએ ચાલુ અને બાકી કામકાજ નવું હાલે હે. આપણે હવે બિયારણ ફોલાવવાનું છે એટલે જો બાયણે આપણે મગફળીનો ઢગલો કર્યો હે. હવે આમાં હાથ ફેરો કરી અને આપણે ગુણું ભરી અને બિયારણ કઢાવવા જવાનું છે કાલ કે પરમ દિવસે. અને જુઓ આપણી મગફળી આગળ આપણે વ્લોગ મૂક્યો તે પ્રમાણે આપણી મગફળી હજી સુધી ક્યાંય પણ બગાડ નથી. મગફળીની જાળવણી આપણે કઈ રીતે કરીએ છીએ ને વરહો વરે એ વ્લોગ આપણો મૂકેલો હે, જોઈ આવજો. નકર મગફળી બગડવાના ચાન્સીસ વધારે રહીએ. પણ હજી સુધી આપણે હમણાં વરસાદે વરસશે પણ વાંધો નથી, હજી 2-3 મહિના આપણી મગફળી હચવાઈ રહે એટલે આપણે ભાવ લઈ શકીએ ટૂંકમાં. અને બાકી વાડીએ અપડેટમાં એકદમ પડું આરીસા જેવું તૈયાર કરી લીધું છે. હવે શાહ નાખવાના હે પણ વૈસારે આ કામકાજ 2-3 દિહાલ છે પછી શાહનું આપણે ચાલુ કરવાનું છે. મગફળી કાઢે છે હોલમાંથી, એ હોલમાં આપણે પાઇપ દ્વારા દવા મૂકતા એ વ્લોગ આગળ મૂકેલો હે, જોઈ લેજો. અને બાકી હવે ફાર્મિંગ અપડેટમાં બીજું એકદમ આપણું આરીસા જેવું પડું તૈયાર, એટલે કે શાહ નાખવા માટે તૈયાર. આપણે 2 વાર દાંતી, 1 વાર રાપ અને 2 વાર માડ હમાર, 1 વાર ઊભો ને 1 વાર આડો. એટલે આડો હમાર હોય ને તો શાહ નાખવાની મજા આવે, ઊભો હોય તો થોડુંક ટ્રેક્ટરે શાહ નાખતા હોય ને તો વાંદરી ફગે. વાંદરી એટલે આગલું વ્હીલ હો એટલે એવું બધું હોય આમાં, એટલે એવું બધું છે. હવે આ મગફળી આગળ નીકળી જાય 40 ગુણી. અને આ વર્ષે આપણે બિયારણ વીઘે વાવવાનું છે 28 થી 30 કિલો 20ની જારીએ. તે બધું આગળ આપણે વ્લોગ બાય વ્લોગ ચર્ચા કરીએ જ છીએ. અને બીજું ઉનાળુ પિયત આપણું થોડુંક છે એટલે કે ઘર પૂરતું કંઈક ને કંઈક થોડું ઘણું બકાલું ને કઠોળ ને એવું તો હોય જ. મગ આપણે મગમાં પણ કાલે સહેલું પાણી પાઈ દીધું છે. હવે આને ડાયરેક્ટ વાઢવાના છે પછી 10 દી પછી. અને એકદમ ફાલ ફૂલ ને વ્યવસ્થિત ઓર્ગોનિક મગ. આ શીંગું સવારમાં વીણવ્યું પડે, પાકી ગયું હોય ને એ શીંગું વીણવાની હોય એટલે એ બધું કામકાજ હાલતું હોય કાયમી ડેઈલીના રૂટિનમાં. અને બાકીનું પછી ટાઈમ થાય એટલે વાઢી લેવાનું થાય. એટલે હવે બધી આવી તૈયારીઓ હાલશે. બિયારણ ફોલાવશું, પછી જોવું, પછી બેરલ ભરશું તો આ મેઘરાજાનું મંડાણ થઈ જાય અને પછી આપણું વાવેતરને. એટલે હવે વ્લોગ આપણા મિત્રો ચાલુ રહે. અને મૂંડાની દવા ખાસ ભેળવવાનું ભૂલતા નહીં, કારણ કે 2 વર્ષ આપણે અખતરા કરી લીધેલા હે. 2 આયરું વાવેલ્યું હતી ને એવું બધું હતું પણ એમાં નુકસાની દેખાણી હતી. એટલે મૂંડાની દવા ખાસ ભૂલતા નહીં. પટમાં ભેરો થાય રમે ભૂલવાનો નથી. આપણે વરહો વરે એમ કરીએ છીએ, પછી આપણાથી વધારે કોઈ સારું કરતું હોય એવું નથી પણ આપણે કરીએ છીએ એ રીતે. જો મેળી ઉપર ચડી ગયા, જ્યાં જ્યાં તલના વાવેતર હતા તે વઢાઈ ગયા હે, ક્યાંક હજી ઊભા હે અને ઉભળા થઈ ગયા હે. આ બાજુ જો બળદેથી ચાસ નખાય છે, વઢિયારા બળદ. આ બાજુ મગ વઢાય છે એટલે કે
થોડાક મેઘરાજાએ દોરા કાઢ્યા ને એટલે થોડુંક કામ વહેલું ને ઝડપી થવા માંડ્યું છે. અને અમે તો વરસાદના રાઉન્ડમાંથી બચી ગયા છીએ. અને તમારે સાઈડ નુકસાની કંઈ હોય તો કોમેન્ટ કરજો તો અમને ખ્યાલ આવે. અને બાકી તો મોસ્ટ ઓફલી પડા આપણે પડું પડ્યું ને આ રીતે પ્લેન પડા પડ્યા છે, ક્યાંક ક્યાંક શાહ પડ્યા છે. અને થોડા ઘણા ક્યાંક ક્યાંક લીલાડા ઊભા છે ઢોર હાટું, એવું બધું છે. તો હાલ આવું કામકાજ હાલે છે. હવે બપોરનું ટાણું થઈ ગયું છે, બપોરા પાણી કરી આવીએ. છોકરાઓને હમણાં વેકેશન છે, ધડે રાખ્યું. અને બાકી જો આપણું ગોડાઉનનું કામકાજ પૂરું થઈ ગયું છે. અને આ મગફળી અને જોમાં બેરલ ધોવાઈને મુકાઈ ગયા છે. પછી ડાયરેક્ટ બિયારણ ભરવાનું થાય એમાં, ને લોઢું લકડ ને બધું હસવાઈ ગયું છે ઢારિયામાં. બાકી તો આગળ વાત કરી તે પ્રમાણે થ્રેશર મુકાઈ ગયું છે, ઓયણી મુકાઈ ગઈ છે. અને ટ્રેક્ટરના બધા સાધનો કુયા ને રાપ ને દાંતી થઈ ગઈ છે આપણી પાસે ત્રણ દાંતી ને 3 રાપું ને 2 હુયા ને એવું બધું છે. ટૂંકમાં આગળ 18-19 વર્ષ પહેલાં આપણી પાસે બલરામ ટ્રેક્ટર હતું, મિની ટ્રેક્ટર યુવરાજ જેવું જ આવતું. એટલે એનું એ માલ સામાન પડ્યો, યુવરાજનો પાછો માલ સામાન થયો. અને પાછું આપણે મેસી મોટું લીધું એનો માલ સામાન. એટલે એવું બધું થયું, કંઈ દીધું નથી. હોય તો ક્યારેક કામ આવે. એટલે એ બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. હવે આમાં થોડુંક પ્લાસ્ટર ને એવું બાકી છે, એ બધું ધીરે ધીરે વેતે વાતું થતી હોય. આપણે બ્લોક બાય બ્લોક જોયો કે આપણે ગોડાઉન બન્યું એમાંય વેતે વાતું થતી. એટલે એવું બધું છે મિત્રો. હાલો હવે બપોરનું ટાણું ને હાલો ડાયરો બધો બપોરો કરવા, પછી કહેતા ને કીધું નહીં. ગોડાઉનમાં પડ્યો છે આપણો 5 પાટલીવાળો પાટલો. એટલે કે 5 પાટલી આપણે શાહ નાખવાના. અને આ ગોડાઉનનો જે આપણે થોડો ઘણો શું કહેવાય કે ગોઠવણી કરી છે, હજી બાકી છે. થોડી ઘણી ગોઠવણી બધી થઈ ગઈ છે. વેસ્ટેજ માલ હોય એ બધો વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે. અને જે કામનો માલ છે એને ગોઠવવાનો બાકી છે. એટલે એવું બધું હાલે. બમ્ફર ને હાથ બેલી ને બરદનું હાઈતી ને 60નો પાટલો ને રાપુ ને કોદારી ને પાવડા ને પછી શું કહેવાય આ શાહિયા, ઝીણકા શાહિયા ને મોટા શાહિયા. એટલે એ બધીની ગોઠવણી હજી બાકી છે. આમાં બધી વસ્તુ આમ લાગે પણ ક્યાંક ક્યાંક કાયમ આવે, હરી ખાવી. એટલે હાસનું વ્યવસ્થિત મૂકેલી હોય ને તો આપણને આગળ હરી ખાવી રાખે. બાકી જ્યાં ત્યાં પડી હોય ને તો એ અમુક વર્ષે કટાઈ જાય, પછી કંઈ કામની ન રહી એવું થાય. આ થઈ ગઈ છે આપણી શાહની પાટલી. 5 પાટલી તૈયાર કરી લીધી છે. અહીં આપણે વાવેતરના 3 દાંતા, 1 દાંતો કરાવવો પડે છે. અને ઓલા દાંતા હે એ ખાતર વાવવાના હે, પણ આપણે વરહોવરે ખાતર વાવતા નથી. એટલે એ તો ખાલી બાયણે કાઢ્યા હે. આ 1 દાંતો કરાવવાનો, કારણ કે યુવરાજે જો વાવેતર થાય ને તો 4 શાહે વાવેતર આપણે કરવાનું રહે. તો યુવરાજના વ્હીલ છે ને પાટલામાં હાલે 20ની જારી. એટલે 5 પાટલીના શાહ અને 4નું વાવેતર કરવાનું થાય. એટલે આ રીતનું આયોજન છે બધું. આપણે મિત્રો પહોંચી ગયા ઘરે ભાત લેવા, બપોરા લેવા પહોંચી ગયા છે. મગબગ ને બધું વ્યવસ્થિત તગારામ નાખી દીધું છે. જે સવારનો વીણાટ હતો આપણો તે 2 દિવસ આ મગ છે ને સુકાવે, પછી ઢોકાવી નાખશે. બાકી તો જો આ સમય એટલે અથાણાનો સમય હોય. ગુંદાના અથાણા હજી બાકી છે, કેરીના થઈ ગયા છે. ટ્રેનિંગ કામ હાલતું એવું લાગે છે. અને આ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમો બધાને જય માતાજી. અને બાકી સીતારામ. ક્યાં ભાઈ સ્નાનમ
અમારા ભાઈ બાથરૂમમાંથી અવાજ આવે નાવા બેઠા. હવે આજે વેકેશન છે એટલે રમકડા ને ચોપડા ને એવું બધું આડાવરું વધારે પડ્યું છે. અને બાકી ભાગુબેન છે ટેકામાં. હમણાં વેકેશનમાં કાયમી અને ક્લિનિંગ એના હાથમાં. અને બીજું શું ભાગુબેન? ઠામ વાસણ. એટલે એવું બધું ભાગુબેન ટેકો દીધે રાખે. સીતારામ. અને બા એની ડ્યુટીમાં કાયમની જેમ શાક બકાલું મોરી દેવું, ડુંગળી બટેટા એમ. એટલે એવું બધું હાલે. હાલો ડાયરો બધું બપોરા કરવા. ભાઈ નાઈ ધોઈને આવી ગયા બાયણે ફ્રેશ થઈ. સીતારામ. રામ રામ. મજામાં? સીતારામ. આખા શરીરે પાવડર પૂરી દેવો હે? ગરમી હમણાં બહુ પડે ને કા ભાઈ? બેન તમે નવરા થઈ ગયા? એટલે આજની ગામડાની ફિલ્મમાં આવું બધું હતું મિત્રો. હવે વ્લોગ વધારે લાંબો થઈ જાય એટલે પૂરો કરી દઈએ ભાગુબેન, બરાબર ને? તો આજનો વ્લોગ પૂરો કરીએ. બધાને રામ રામ, જય જવાન, જય માતાજીને, જય હિન્દ, જય ભારત. મિત્રો મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.